છેલ્લા 2-3 દિવસથી ગુજરાત રાજ્યમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ વધુ થશે। હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો જોઈએ વિશેષ અહેવાલ। છેલ્લા 2-3 દિવસથી ગુજરાત રાજ્યમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે। શીત લહેરો ફૂંકાવાના કારણે રાત્રે તેમજ દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવવામાં આવ્યું। તેમણે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમ વિક્ષોભ સક્રિય છે, જે ધીરે ધીરે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવે છે। એ પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે હટી જતા ઠંડી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે। હવે ઠંડી ધીરે ધીરે વધશે, પરંતુ 18 થી 24માં બંગાળ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તેની અસરના કારણે તારીખ 24 થી 30 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં, અને 24 થી 30માં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે। એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહેશે। આમ થતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે। પવનનું જોર પણ રહેશે। ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે અને ઠંડા પવનોની અસર જણાશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર વર્તમાન નબળો પશ્ચિમ વિક્ષોભ ધીમે ધીમે હટી જશે, જેના પરિણામે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગોમાં ઠંડીનો અનુભવ વધુ રહેશે। આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે। ડિસેમ્બરના અંતમાં હવામાન પલટાશે, માવઠાની શક્યતા। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 18 થી 24 ડિસેમ્બરની આસપાસ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે। આ અસરના કારણે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે। આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકે છે। ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ। હવામાન નિષ્ણાંતના મતે હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે। ઠંડા પવનોની અસર પણ જણાશે, જે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે। ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।